તો મિત્રો આપણે આજે બનાવવાના છે ખારી ભાત અને આપણે ખારી ભાત માટે બધો સામાન લઈ લીધો છે. તો તમે જોઈ શકો છો આપણે તેના માટે ડુંગળી મોળવાનું ચાલુ છે, એક બાજુ આપણે ચોખા ફોલવાનું પણ ચાલુ છે ને આપણે ટમેટાં લઈ લીધા છે, લીલા મરચાં લઈ લીધા છે, ડુંગળી લઈ લીધી છે, ચોખા લઈ લીધા છે. ત્યારબાદ આપણે લીલા વટાણા લઈ લીધા છે, ફોલી નાખ્યા અને લસણ લઈ લીધું છે ને બટેકા લઈ લીધા છે. બીજો ગરમ મસાલો હું તમને બતાવું જ્યારે અમે વઘારવાનું ચાલુ કરશું. તો હવે આપણે ડુંગળી કાપવાનું ચાલુ કરી દઈએ. મિત્રો આપણે ડુંગળી કાપી નાખી છે. હવે વારો આવ્યો છે આપણે મરચાંનો. તો આપણે ચાલો કાપી નાખીએ મરચાં. આવી રીતે મોટું મોટું કટિંગ કરવાનું છે મરચાંનું, બહુ નાનું કટિંગ કરવાનું નથી. પણ બાજુમાં બટેકા સુધારવાનું ચાલુ કરી દીધું છે. તો જોરદાર ખીચડી બનાવવાની છે આપણે ગિરનારી. આપણે ભાત પણ કહીએ, આપણી ભાષામાં આપણે વઘારેલા ભાત પણ કહેવાય. એટલે આપણે બનાવીએ છીએ આજે ભાત. તો આપણે મરચાં કાપવાનું ચાલુ છે. બધું ચૂલો પણ સળગાવી દીધો છે. તો પડી જાય અને ફટાફટ ડુંગળી સડી જાય પહેલાં આપણે બધું બકાલું સુધારી નાખીએ, બધી સામગ્રી તૈયાર કરી નાખીએ. ત્યારબાદ આપણે ટમેટાનો વારો લઈ લીધો છે. 4 જ કટકા કરવાના છે આપણે. ખાલી ડુંગળી એક જ આપણે નાની કાપવાની છે, બાકી ટમેટા, મરચાં, બટેકાને જો મોટા મોટા પીસ કરવાના છે. 3 કે 4 પીસ કરવાનું હોય. બહુ વધારે મોટું બટેકું હોય તો થોડું નાનું પીસ કરવા, બાકી એક બટેકાના 4 પીસ થાય. તો આપણે બધું બકાલું લગભગ અમે મોળાઈ ગયું છે ને વટાણા છે અને ખોખા છે ને બધું ફોલાઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે બનાવીએ ચાલો ભાત. તો ચાલો કરીએ તૈયારી ભાત બનાવવાની. તો બધી સામગ્રી આવી ગઈ છે એટલે બનાવીએ ભાત. તો મિત્રો હવે આપણે ખારી ભાત બનાવવા માટેની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને એના માટે આપણે જો મસાલો બનાવવાનું ચાલુ છે. એમાં આપણે ધાણા જીરું લઈ લેવાનું છે. મારુતિનું ધાણા જીરું આવે છે એ લઈ લેવાનું છે. અને આવી રીતે એક તપેલીની અંદર આપણે બધું મિક્સ કરી દેવાનું છે. પણ ધાણા જીરું લઈ લીધું, હવે આપણે એની અંદર મરચું એડ કરી નાખવાનું છે. તો આવી રીતે જો મિત્રો પહેલાં તેની અંદર આપણે મરચું નાખી દેવાનું છે. પછી તમારે મરચું તમે કિલોએ 20 ગ્રામ નાખી શકો. બાકી તો તમારે જેટલું વધારે, જો શિયાળો છે અત્યારે અને જો તમારે વધારે તીખું કરવું હોય તો એ રીતે પણ તમે મરચું નાખી શકશો.
તો આપણે મરચું નાખી દીધું હવે તેની અંદર. હવે તેની અંદર આપણે હળદર નાખી દેવાની છે. હળદર નખાઈ ગઈ છે. હવે આપણે તેની અંદર આપણે મીઠું નાખી દઈશું. મીઠું આપણે જરૂરિયાત મુજબ નાખવાનું છે. તો આપણે એની અંદર હવે મીઠું પણ નાખી દઈશું. બાકી આપણે બધી સામગ્રી તૈયાર તો થઈ જ ગઈ છે. હવે તો તેના માટે આપણે ભાત માટે હવે આપણે બટેકા લઈ લીધા છે, ડુંગળી લઈ લીધી છે, લીલા મરચાં લઈ લીધા છે, આપણે ટમેટાં લઈ લીધા છે અને આજે આપણે મસાલો મિક્સ કર્યો છે તેની અંદર આપણે પાણી નાખી અને તેને વ્યવસ્થિત પલાળી દેવાનું છે. તો આવી રીતે આપણે બધો સામાન લઈ લીધો છે અને આપણે લસણની પેસ્ટ આવે એ પણ લીધી છે. પછી આપણે લીલા વટાણા લીધા છે, સિંગદાણા લીધા છે અને આપણે બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે. ગરમ મસાલો હું તમને બતાવું થોડીક વારમાં. તો હવે આપણે તપેલાને ચૂલા ઉપર રાખી દેવાનું છે અને હવે આપણે વઘાર ચાલુ કરીએ છીએ. તો ચાલો તપેલું રાખી દઈએ ચૂલા ઉપર. ચૂલા ઉપર તપેલું રાખી દીધું છે અને હવે આપણે એની અંદર તેલ નાખી દેવાનું છે. આપણે 1.5 કિલો ભાત બનાવવાના છે એટલે માપે આપણે ડુંગળી સડે એ રીતે તેલ નાખવાનું છે અને હવે આપણે એને તેલને ગરમ થવા દઈશું. તો આપણે પ્રોગ્રામમાં મહેમાન આવી ગયા છે. અક્ષુ હાય, ટપુ હાય. હા ટપુ, કેમ મોટું એમ થઈ ગયું? લાડવા વધારે ખવાઈ ગયા લાગે. તો આપણે જો મહેમાન હજી અડધા આવ્યા છે અને અડધા બાકી. આ જો લાડવા વધારે ખાઈ ગયા એટલે ખોખો વધારે કરે. તો બધા મહેમાન આવી ગયા આપણે પ્રોગ્રામમાં અને હવે આપણે ગરમ મસાલામાં બાદિયા લઈ લીધા છે અને લવિંગ લઈ લીધા છે, તજ લઈ લીધા છે અને આપણે તમાલપત્ર લેવાના છે. અને આપણે એક મેન આપણા મોંઘેરા મહેમાન એક હતા એ આપણે આ મોંઘેરા મહેમાન છે. આપણે તેલ આવી ગયું એટલે આપણે એની અંદર જીરું નાખી દીધું છે. જીરું ફૂટી જાય એટલે આપણે હવે એની અંદર ડુંગળી નાખી દેવાની છે. પહેલાં કાપેલી છે અને આપણે આવી રીતે વ્યવસ્થિત મિક્સ કરી અને ચડવવાની છે તેલની અંદર. તો આપણે એને વ્યવસ્થિત તળવા દેવાની છે. આપણે ડુંગળી સડી ગઈ થોડી હજી થોડી સડી ગઈ અને હવે આપણે ગરમ મસાલો અને જે લીલા મરચાં છે એ આપણે નાખી દેવાના છે અને આવી રીતે મિક્સ કરતું રહેવાનું છે. આપણે ડુંગળી થોડી સડી ગઈ છે અને આપણે એમાં હવે સિંગદાણા અને લસણ અને વટાણા નાખી દેવાના છે. મિક્સ કરી દઈશું જે કાંઈ આપણે જે આમાં મસાલો નાખ્યો છે, સિંગદાણા અને વટાણા લસણ નાખ્યું છે એને આપણે હવે મિક્સ વ્યવસ્થિત કરી દઈશું. આપણે મિક્સ કરવાનું ચાલુ હોય અને આવી રીતે આપણે ફૂલ એને વ્યવસ્થિત હજી ડુંગળીને હજી આપણે ધીમા તાપે એમને સડવા દેવાની છે. ડુંગળી સડીને તૈયાર થઈ ગઈ છે. હવે એની અંદર આપણે જે ધાણા જીરુંની બધું જે છે એ આપણે મિક્સ કર્યું હતું જે પાણીની અંદર મરચું મીઠું હળદર ને બધું નાખી અને આપણે આમાં વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું છે. જો અને હવે આને આપણે વ્યવસ્થિત આવી રીતે હલાવતું રહેવાનું છે અને જ્યાં સુધી પાણી ન બળી જાય ત્યાં સુધી આપણે આની અંદર
તેલની અંદર ચડવા દેવાનો મસાલો જ્યાં સુધી આપણે તેલ બધું ઉપર ન આવી જાય ત્યાં સુધી આપણે મસાલાને આવી રીતે ચોટે નહીં, નીચે ધ્યાન રાખવાનું છે અને વ્યવસ્થિત હલાવતું રહેવાનું છે. થોડીક વારમાં આપણે બધું તેલ માથે આવી જશે. આવી રીતે વ્યવસ્થિત આપણે ચડવા દેવાનું છે. મસ્ત વ્યવસ્થિત ચડી જાય જ્યાં સુધી તેલ ઉપર ન આવે ત્યાં સુધી આપણે એને વ્યવસ્થિત આવી રીતે હલાવતું રહેવાનું છે, નીચે ચોટી ન જાય. જો મસાલો સડે નહીં ત્યાં સુધી હલાવતું રહેવાનું, તેલ ઉપર આવી જાય ત્યાં સુધી. આજે બરોબર મસાલો પાક્યો નથી એટલે એને હલાવવાનું ચાલુ રાખવાનું છે. આગ પણ ફૂલ છે એટલે આપણે ચોટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે જુઓ તેલ વ્યવસ્થિત મસ્ત માથે આવી ગયું છે અને નીચે છે ચોટી ગયો એટલે આપણે થોડુંક એને હલાવતું રહેવાનું છે આમનામ. અને હવે આપણે વ્યવસ્થિત તેલ માથે આવી ગયું છે એટલે આપણે એની અંદર બટેકા અમે નાખી દઈશું. તો આપણે જે બટેકા સુધારીને રાખ્યા હતા એની અંદર નાખી દીધા અને હવે એમાં ટમેટા પણ આપણે નાખી દઈશું. આવી રીતે વ્યવસ્થિત હલાવતું રહેવાનું છે. મસ્ત તેલ માથે આવી ગયું અને મસાલો મસ્ત સડી ગયો છે. અને આપણે બાજરાના રોટલા સાથે પણ મસ્ત ખાવાની મજા આવે છે. આપણે જો આવી રીતે એને વ્યવસ્થિત તેલમાં થોડીક વાર ચડવા દેવાનું. મસ્ત મસાલો બન્યો છે ને આપણે 1 કિલો ચોખા હોય તો 2 લીટર માથે થોડુંક પાણી નાખવાનું છે માપમાં. તો આપણે 1.5 કિલો છે તો આપણે 3 કિલો જેવું કિલો ચોખા હોય તો 2 કિલો પાણી નામે. આપણે કડક બટેકાને તેલની અંદર ચડવાના સેડવવાના છે ને ત્યારબાદ આપણે પાણીમાં પણ ચોખાને સેડવશું બટેકાને. તો આપણે તો આવી રીતે વ્યવસ્થિત એને હલાવતું રહેવાનું. નીચે ખાસ ધ્યાન રાખવાની છે કે આપણે ચોખા નીચે ચોટી ન જાય એનો ખાસ આપણે ખ્યાલ રાખવાનો હોય. તો આપણે મસ્ત માથે મસાલો પાકી અને જો તમે તેલ જબરદસ્ત માથે આવી ગયું હોય, મસ્ત જબરદસ્ત તેલ માથે આવી ગયું હોય. અને હવે આપણે એની અંદર પાણી નાખી દઈશું. તો આપણે આ પાણી હવે નાખી દીધું. આપણે 3.5 લીટર જેવું પાણી નાખશું આની અંદર. 1 કિલો ચોખા હોય તો આપણે તેની અંદર 8 થી 9 જણા આપણે માપે ખાવાવાળા હોય તો ખાઈ શકીએ છીએ. આપણે 14 જણા છીએ એટલે 1.5 કિલો ચોખા રાખ્યા છે. તો વ્યવસ્થિત આપણે પાણી નાખ્યા હોય એને આપણે ઉકળવા દઈશું. નીચે આપણે આગ ચાલુ છે તો હવે પાણી ઉકળી જાય ત્યાં સુધી આપણે તેને ઢાંકી દઈશું. વ્યવસ્થિત જે પાણી ગરમ થઈ ગયું છે, ઉકળી ગયું છે મસ્ત, જો જબરદસ્ત થઈ ગયું છે તૈયાર આપણે. તો હવે એની અંદર આપણે ચોખા નાખી દઈશું. આપણે હવે એમાં ચોખા એડ કરી નાખ્યા અને હવે વ્યવસ્થિત આપણે એને હલાવીને મિક્સ કરી નાખશું. તો આપણે નીચે આમાં ચોટે નહીં એ ધ્યાન રાખવાનું. અને ચોખા નાખ્યા પછી આપણે વધારે બહુ ભેતવા રાખવાનું નથી અને કે નીચે ચોટી જાય. આવી રીતે ધીમે ધીમે જોતું રહેવાનું છે. તો મિત્રો આપણે ભાત બનીને તૈયાર થઈ ગયા છે. આપણે ધીમે ધીમે આવી રીતે ઉથલાવી નાખવાના છે જેથી આપણો બધો મસાલો મિક્સ થઈ જાય. જો આપણા ભાત મસ્ત કોરા છૂટા ખુલ્લા તૈયાર થઈ ગયા છે. તો આવી રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો. જો કેવા મસ્ત ખુલ્લા થઈ ગયા છે.
તો મિત્રો આપણે મસ્ત ભાત તૈયાર થઈ ગયા તો જબરદસ્ત છૂટા પડી ગયા અને હવે આપણે એની અંદર નાખી દઈશું વ્યવસ્થિત ધાણા. તો આપણે ખાવા માટે ભાત તૈયાર છે. તો અમે જે રીતે બનાવીએ એ રીતે મિત્રો તમે પણ ટ્રાય કરજો. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.